કરતા નહીં આવી ભૂલ એ કરે ગુનો રે કનૈયો માફ રે કરે અરે ભગત ભક્તને કાજે તો કોઈ પણ ગુના માફ જ હોય છે માટે કહો ભક્ત આજ આટલી કૃષ્ટિ સહન કરી જંગલો જંગલ ભટકી આટલા દુઃખ વેઠી દ્વારકાના નાથના ચરણે આવવાનું કઈ તો કારણ હશે ને ભગત હા જાઓ જંગલ જંગલ ભટકી હા જાઓ સુંદર વલોઈ દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ એક મારો સ્વાર્થ બીજું મારો પરમાર્થ છે મારા નાથ હા ભગત શું એવો તમારો સ્વાર્થ છે શું એવો તમારો પરમાર્થ છે આમાં હું કઈ સમજો નહીં ભગત સ્વાર્થમાં કહેતા કે આજ હું પાપી પેટે વાંજ્યો છું ને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતી માથે ભેરો રાક્ષસ આકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ હા ભગત આજે તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા હોય તો નિરાશ તો નહીં જવા દઉં માટે લ્યો ભગત આજે એક અમરડાલીને તમને પુષ્પ આપું છું આ પુષ્પને પારણીય પધરાવજો 9 માસ આની સેવા કરજો આજથી 9મે માસે મારાથી મોટા બળદેવ આવી તમારે ઘેર અવતાર ધારણ કરશે વાંજિયા કેરા મેળા ભાંગશે ભગત અરે પ્રભુ કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયાવાળા ન કહેવાય એક દીકરી દીકરાવાળા ન કહેવાય પ્રભુ જો પુષ્પ દેવું હોય તો તમારી જેવું અને જગતને પૂંજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ ન કરા પુષ્પ તમે પાછું લઈ લો મારા નાથ હા ભગત આજે દ્વારકાના નાથના ચરણે આવ્યા છો તો નિરાશ તો નહીં જવા દઉં કારણ કે આજ એક તમે સ્વાર્થ માટે માંગ્યું છે બીજું એક તમે પરમાર્થ માટે માંગ્યું છે જેનું નામ ધારણ કર્યું છે તેનો નાશ તો અવશ્ય હોય છે ભગત માટે લ્યો ભગત આજે એક બીજી અમરલાલીનું તમને પુષ્પ આપું છું આ પુષ્પને પારણીય પધરાવજો 9 માસ આની સેવા કરજો આજથી 9મે માસે દ્વારકાનો નાથ પોતે તમારે ઘેર અવતાર ધારણ કરશે ભૂમિ કેરા ભાર અમે ઉતારશું ભગત વાહ પ્રભુ તો હે મારા નાથ જમણડાલીના પહેલા પુષ્પ આપ્યા પછી બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા પ્રભુ ભગત હે એવા રાખજો રે રાખજો એવી રામદેવ એના નામ જો રૂડા રાખજો રે રાખજો એવી રામદેવ એના નામ જો એવા આવીને વાલિયાના મેળના ભાંગશે અરે પ્રભુ અમરડાલીના બીજા પુષ્પ આપ્યા છે એના નામ એવા રાખજો રે રાખજો રામદેવ મારા નામ જો જય હો મારા નાથ રૂડા રાખજો રે રાખજો રામદેવ મારા નામ જો એવા આવીને ભૂમિનો ભારને ઉતારશું અરે પ્રભુ આ પાવનની શાલમાં સ્થિતિ હોય છે મારા નાથ એવી ચાલ આપું પ્રભુને સોને સાંધો એવી ચાલ આપું પ્રભુને સોને સાંધો એવી બાંદર વાસુદ દાસમ કેરી માતના હાથડી અરે પ્રભુ આ પાવો એમની કોઈ નિશાની તો હશે મારા નાથ એવી કુમકુમ પગલી પાડું મહેલમાં હું બાંધજો રૂડી કુમકુમ પગલી પાડું મહેલમાં હું બાંધજો જય મારા નાથ એવા આવીને હું કાઢતા દૂધને ઉતારશું એવા આવીને હું કાઢતા દૂધને ઉતારશું કહો ભગત હજી જે કાંઈ મનની ઈચ્છા હોય દ્વારકાના નાથના ચરણે આવ્યા છો તો કહો ભગત અરે પ્રભુ આ જમણડાલીના એકને બે પુષ્પ આપ્યા છે નામ નિશાની શાલમાં સ્થિતિ આપી છે આજ સાંભળ્યું છે કે તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારે રાસલીલાના દર્શન કરાવ્યા છે તો મારે પણ તમારે રાસલીલાના દર્શન કરવા છે મારા નાથ ભગત
આજે તમારી યારે બબે વચને બંધાણો છું એમ મારે મારા મોટા ભાઈ બળદેવને બોલાવીને વચને પણ બાંધવાના છે. માટે જાઓ ભગત, એ વૃંદાવનની શેરીઓની માલિકો સ્વપ્ન રૂપી મારા રાસલીલાના દર્શન કરો ભગત. જાઓ ભગત. જય હો મારા નાથ. અરે રાજા, અજમલની આરે બબે વચને બંધાણો છું, પણ આ વાતની ખબર મારા મોટા ભાઈ બળદેવને નથી. તો લાવ આજે આ સોનલા મંદિરની અંદર મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. જેમ તેમ કરી કૂડ કપટ કરી મારા ભાઈને વચને બંધું. તો લાવ આજે આ સોનલા મંદિરની અંદર મારા ભાઈને બોલાવું. આજ કનૈયો બોલાવે બળદેવ આવાજો. ये आवो वीरा सोनाला रे मंदिर, याज कन्हैयो बोलावे बड़देव आवाजो. ये आजे सावारे सोनानी वीर मारी द्वारी ये राजतिया करे कन्हैयो याज सावरे सोनानी वीर मारी द्वारी काणे. हे जी आज कन्हैयो बोलावे बड़ राम जावी जा रे. हाँ मोटा भाई, ये आईवा वीरा सोनो लाए मंदिर, याज कन्हैयो बोलावे बड़ राम जावी जा रे. हे जी आज सावरे सोनानी काना तारी द्वारी कहाँ देखाई. ये त्या राज करे मारो वीर, याज सावरे सोनानी काना तारी द्वारी कहाँ देखाई. हे जी आज नमणे पटारे कन्हैया सेना रे बांधा. जिया वतने कोने मेरा वीरा मार, याज ललाटे पटारे कन्हैया सेना रे बांधा. ये याद है लाडीलो भगत वीर मारो लाड कोरे. ये धरवा लाडू के राजो ने था, आज लाडू रे रोजमता मुझने लाडू रे मायरा. हे जी आज लाडू ना मरवाथी रमणा नव रे फूटे. ये मायरा छूटी जारी के रायन मार जारी ना मरवाती नामना फूटी रे गया. दुश्मन सोपी देने मारवी हीर देवोनी ई माथे रे दुश्मन कोण रे जाय गो. अरे कन्हैया કોણ છે દેવોનો દુશ્મન ભાઈ માટે દુશ્મનને મારા શરણે કરી દે વીર. અરે નહીં મોટા ભાઈ, એ તો એક મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, માટે હું એને ભક્ત માનું છું, તમે પણ એને ભક્ત માનો. અરે કન્હૈયા આમ લાડુ કેરા માર મારી રુદ્રની ધાર વરસાવે તેને ભક્ત નહીં તેને દુશ્મન કહેવાય, માટે દુશ્મનને મારા શરણે કરી દે ભાઈ. અરે નહીં મોટા ભાઈ, ભક્ત તો કદાપી ભૂલ કરી જાણે, પણ એને માફ કરવું એ આપણો અધિકાર છે. માફ તમારો તો પેલો અધિકાર છે, માટે માફ કરો મોટા ભાઈ. અરે કન્હૈયા તો તારે પણ મારો માર સહન કરવો પડશે ભાઈ. તાકાત જે છે તે દર્શાવી શકો છો. અરે કન્હૈયા તો જોઈ લે તું પણ. જી બળદેવ બળીએ હો કેવા બહાદેવ બળીએ હો કેવા આવો બળદેવ હળદારી કેવા આવો હડ ચડાવું મારા હાથથી રે.
સાજ આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરું સાજ આકાશ પાતાળ પૃથ્વી ભેગા રે કરું બળદે બળ્યો કેવા વાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે આજ આકાશ પાતાળ વીર અલગ રાખો હે જુઠા આજ આકાશ પાતાળ વીર અલગ રાખો કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ માયાડું કેવાય કૃષ્ણ દૂતાડો કેવાય મોરલી વગાડું વિના મુખથી રે બળદે બળ્યો કેવા વાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે ચાંદો સૂરજ વિના ભેગા રે કરું ચાંદો સૂરજ વિના ભેગા રે કરું બળદે બળ્યો કેવા બાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે આજ ચાંદો સૂરજ વીર અલગ રાખો આજ ચાંદો સૂરજ વીર અલગ રાખો કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ માયાડું કેવાય કૃષ્ણ દૂતારો કેવાય મોરલી વગાડું વીર મુખથી રે બળદે બળ્યો કેવા બાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે ભીરા સંદર વિલા ખાલી રે કરું ભીરા સંદર વિલા ખાલી રે કરું બળદે બળ્યો કેવા બાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે આજ 999 નથી અલગ રાખો આજ 999 નથી અલગ રાખો કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ માયાડું કેવાય કૃષ્ણ કાણુડો કેવાય હોરે કનૈયા તારો ભક્ત હે જ મારો દુશ્મન છે માટે મારા દુશ્મન ને મારા શરણે કરી દે ભાઈ મુરલી વગાડું વીરા મુખથી રે બળદે બળ્યો કેવા બાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે શાજ હરે મારીને મુલ્લી સમંદરમાં ફેંકું શાજ હરે મારીને મુલ્લી સમંદરમાં ફેંકું બળદે બળ્યો કેવા બાદે બળ્યો કેવા બળદે હરદારી કેવા વહડા ચડાવું મારા હાથથી રે આજ મુરલી મારીને હરિયો સંગરમાં ફેંકું આજ મુરલી મારીને હરિયો સંગરમાં ફેંકું કૃષ્ણ કપટી કેવાય કૃષ્ણ માયાડું કેવાય કૃષ્ણ દૂતારો કેવાય મોરલી વગાડું વીરા મુખથી રે શાજ હરે ચડાવું મારા હાથથી રે મુરલી વગાડું વીરા મુખથી રે શાજ હરે ચડાવું મારા હાથથી રે મુરલી વગાડું વીરા મુખથી રે શાજ હરે ચડાવું મારા હાથથી રે હરે કનૈયા આજની હાર જીતની રમતની અંદર આજ તારી જીત છે ને તારા મોટા ભાઈ બળરામની હાર છે માટે સોના દ્વારિકા બોલાવવાનું કારણ ભાઈ હા મોટા ભાઈ જો આજની હાર જીતની રમતની માલિકો તમારી હાર હોય અને મારી જીત હોય તો જોઈએ તો એક તમારા જમણા હાથનું વચન જોઈ છે ભાઈ હરે કનૈયા ભાઈ ભાઈ ની અંદર વાત હોય વીરા વચન ક્યારે પણ ન હોય ને મોટા ભાઈ વાત પણ હોય વચન પણ હોય મારે અત્યારે તમારા વચનની જરૂર છે ભાઈ હરે કનૈયા તબડરામ નું તને જમણા હાથનું વચન છે પણ વચનની અંદર માગવા જેવું માગજે મારા વીર હા મોટા ભાઈ આજે વચન તો તમે આપી ચૂક્યા છો પણ વચનમાં રહેલી વાત પણ જાણી લ્યો કે લાડુ કેરા માર મારી મારા નમણા ભોયડા એ બીજું કોઈ નહીં પણ મોગલગઢના રાજા આજમલ એક શેર માટીના ખોટના કારણે મારા શરણે આવ્યા હતા એમની આરે હું બબે વચન બંધાવણો છું કે મારે ને તમારે મોગલગઢની માયા અવતાર ધારણ કરવાનો છે ભાઈ અરે કનૈયા જો આપણા શરણે કોઈ ભક્ત આવી જાય ને ભાઈ તો એને સોના ચાંદીના દાન આપી દેવાય આમ અમર પુષ્પ આપી અને તારા મોટા ભાઈ બળરામનું અપમાન ન કરાય ભાઈ હરે કનૈયા માટે માતા પિતા બેની બાંધો છોડી રાજા અજમલ ઘેર અવતાર ધારણ કરવા માટે બળરામ તૈયાર છે